નથી આવ્યું, બરાબર? મારી વાત સાંભળો પેલા સાહેબ, એક મિનિટ. તમે આવ્યા છો મારા ગામમાં, મહેમાન છો, સ્વાગત છે તમારું. આ તમને વાત હું એટલે કરું છું, ઉપલા અધિકારીઓને, તમારા કાર્યપાલક, નાયબ કાર્યપાલક બધાને જાણ કરેલી છે. આ વસ્તુ અમારી તમે પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે, તમારી સર્વિસ મળતી નથી, સિક્યુરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો, કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના, બરાબર? સામે સર્વિસના નામે ઝીરો તમારો પૈસા લ્યો છો ને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના, તો સામે સર્વિસ માણસ માંગે કે માંગે? હમણાં 24 કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર, કાં તો ફોલ્ટ ન મળ્યો. તો અત્યારે જેમ તમારી 7 જીપો આવી એ રીતના એક જીપ ના આવી શકે? સમજી ગયો સાહેબ? મેં તમને નમ્ર ભાવે તમારું સ્વાગત કર્યું ને, તમે મારું મહેમાન થઈને આવ્યા છો, પણ આ તમારા અધિકારીઓને કહો કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે, એના કારણે તમને સાંભળવું પડે છે. મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા, પછી ભલે કાપવા આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું. આ તમારી સાહેબ આ લોકોને કેજો, માર ખાશે ક્યાં? કઈ રીત માણસની રીતમાં નથી. અત્યારે તો શિયાળો છે, લાઇટ વગર હાલી જાય 24 કલાક 48 કલાક. કોઈ લાઇનમેન ના ઠેકાણા નહીં, કોઈ વાયરમેન ના ઠેકાણા નહીં. મેન્ટેનન્સ ના નામ પર બે વાવાઝોડા અમારું ગામ ખમી ચુક્યો છે, બે વાવાઝોડા.